વિદ્યાર્થીઓ અત્યારે જે રેલી કાઢીને આવ્યા છે અને આવેદનપત્ર આપવા એનો બાબતનું કામ કરે. તમામ વિદ્યાર્થીઓ સારા માર્ક એવા ફોરેસ્ટમાં ઉત્તીર્ણ થયા છે, પાસ થયા છે. હાલમાં 2023માં ઘણા ટાઈમથી ફોરેસ્ટની એક્ઝામ માટે 2 વર્ષથી સતત તૈયારી કરી રહ્યા છે અમે. અને આ પરીક્ષા લેવાની તો પહેલાં તો પ્રશ્ન છે તો સીબીઆરટી પદ્ધતિ આમાં નાબૂદ કરો. સ્ટાર્ટિંગમાં તમે જે વિરોધ કર્યો હતો ત્યારે સરકારે અમને એમ કહ્યું હતું કે આ બહુ પરિપક્વ પદ્ધતિ છે, આમાં ઘણા ઉત્તીર્ણ થાય તમારે ફાયદો થશે, નોર્મલાઇઝેશન પદ્ધતિ થશે, બધા વિદ્યાર્થીઓને સમાન ન્યાય મળશે. પણ હકીકતમાં એ બધું ઉલટું થયું છે, એવું કઈ વસ્તુ આમાં થઈ નથી. અને હાલમાં જોવા જઈએ તો જે જૂની પરીક્ષાઓ હતી એ પ્રમાણે પદ્ધતિ પ્રમાણે જે આ પરીક્ષા નથી લીધી એનો ગેરલાભ એ થયો છે. જે વિદ્યાર્થીઓ સારા એવા માર્કે પાસ થયા હતા એ વિદ્યાર્થીઓ બધા પાછા ઓછા માર્ક તરફ વળી ગયા. અને જે અમુક કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને આગળ વધારવામાં આવી છે કે અમુક કોમ્યુનિટી સિવાય કોઈ વિદ્યાર્થી બીજા છે નહીં, તો આ ઘણા તાલુકા જિલ્લાઓમાં અમે તૈયારી કરી હતી. આ આખા ડિસ્ટ્રિક્ટમાં અમારે કોઈ વ્યક્તિ ઉત્તીર્ણ નથી થયું. ફોરેસ્ટમાં જે જૂના ઉમેદવારો અહીંથી 10-10, 15-15 પાસ થતા, સારા એવા માર્ક હોવા છતાં અમે પાસ નથી થયા. અને મેઇન વસ્તુ કે આમાં નોર્મલાઇઝેશન પદ્ધતિ પ્રમાણે માર્ક એને કીધું હતું તમારું અન્યાય નહીં થાય, તો નોર્મલાઇઝેશન પદ્ધતિ થઈ છતાં પણ અમારા માર્ક જાહેર કરવામાં નથી આવતા. 7-7 વખત નવી ફાઇનલ આન્સર કી બહાર પાડવામાં આવે છે. કોઈ ફિક્સ નથી કે અમારે માર્ક અટારે પહેલી વાર આન્સર કી આવે તો પ્રશ્ન રદ થાય. મોટા ભાગના પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે. અને જે પણ કોઈ શિફ્ટમાં પેપર કરવામાં આવ્યું છે તેમાં પણ નોર્મલાઇઝેશન બરાબર. અને હજી એટલા 4 મહિના 6 મહિના હોવા છતાં સરકારે હજી અમારું રિઝલ્ટ જાહેર નથી કર્યું. કે એને એમ કીધું કે અમુક ગોપનીયતાના કારણે રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવી શકતું. શા માટે જાહેર પરીક્ષા લ્યો છો તો જાહેરમાં રિઝલ્ટ જાહેર શા માટે નથી કરતા? જે ફક્ત પાસ ઉમેદવારનું નામ જ જાહેર કરવામાં આવે છે એના માર્ક શા માટે જાહેર કરવામાં નથી આવતા? અમે ઉત્તીર્ણ થયા છીએ, અમારે કેમ એનો ભોગ બની ગયા છે, અમે પણ ઉત્તીર્ણ થયા છીએ, શા માટે અમારા માર્ક જાહેર કરવામાં નથી આવતા? મેઇન પ્રશ્ન આ છે. નોર્મલાઇઝેશન માર્ક આવ્યા છે, નોર્મલાઇઝેશન આવી ગયું સતત વારંવાર અમે ટ્વીટ કરવા છતાં ગાંધીનગર અમે હસમુખભાઈ પટેલને વારંવાર ગૌણ સેવા પસંદગી મંડળ વાર કરવા છતાં અમારા માર્ક જાહેર નથી થતા. અત્યાર સુધીમાં પહેલો કિસ્સો બન્યો કે વિદ્યાર્થીઓના 6 મહિનાથી માર્ક જાહેર નથી થતા. અને માર્ક જાહેર કરવાની ના પાડે છે કે અમે માર્ક જાહેર નહીં કરી. શા માટે માર્ક જાહેર નહીં કરો? અમે અમારો પરીક્ષા દીધી, અમે કેટલામો રેન્ક છે, અમે કેટલા માર્ક લઈ તો અમારે જાહેર થવા જોઈએ ને. એક પદ્ધતિ અનુસાર તમે પરીક્ષા દીધી, અમુક કોમ્યુનિટીને તમે આગળ કરી છે, શા માટે બધી કોમ્યુનિટી સમાન રાખીને આ સરકાર કામ કરે એવી અમારી અપેક્ષા છે. અને અમારો જલ્દથી જલ્દ અમારે આ પરીક્ષાના માર્ક જાહેર કરવા વિનંતી.